માહે સફરુલ મુઝફ્ફર આવે, ઇમામે હસન નું જિક્ર પણ ખૂબ કરો અને દુનિયાને સાબિત કરો કે અમે ઈ માણસો છીએ કે ના મૌલા હસન ને છોડી શકીએ છીએ, ના મૌલા હુસૈન ને છોડી શકીએ. અને આજના દોરમાં આમના જિક્રની ખૂબ જરૂરત છે, બેશક ખૂબ જરૂરત. એટલે કે આમની જાત આદમીને આદમી બનાવે છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. હે સહાબા ઇકરામ હોય કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની અહલે બેત, એમના જિક્રથી જ્યારે ઉમ્મત દૂર થઈ છે, નુકસાન અને નુકસાન થયું છે. જી જી જી. પણ સાહેબો, આપ જાણો છો કે મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના ઇમામે હસન કેવા નવાસા છે. જે શાન, જે મકામ, જે મર્તબો ઇમામ હુસૈન નો છે એમાં ઇનકાર નથી, પણ ઈ મકામનો પહેલો જે હકદાર છે ઈ હસ્તીને ઇમામે હસન કહેવામાં આવે. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. એક શેર સંભળાવું અગર તવજ્જો હોય તો. નવાજીશ નવાજીશ બતાઓ. અને ઈ પણ ઇમામે હસન ની શાનમાં. सुबहानल्लाह सुबहानल्लाह. हसन को बादशाह हर खास व आम कहते हैं, क्या कहने, अली का नाइब कायम मकाम कहते हैं. अरे दलील एक ही काफी है उनकी अजमत पर कि हुसैन खुद उन्हें अपना इमाम कहते हैं. सुबहानल्लाह सुबहानल्लाह. दलील एक ही काफी है उनकी अजमत पर कि हुसैन खुद उन्हें अपना इमाम कहते हैं.